તો ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં માત્ર એક ચપટી મીઠું ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો. ચૈત્ર મહિનો પૂરો થાય તેના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, એટલા માટે ઘરમાં આ જગ્યાએ માત્ર એક ચપટી મીઠું ફેંકી દેજો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. તમારા જીવનની દરેક સમસ્યા તરત જ દૂર થઈ જશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે આ ચૈત્ર મહિનામાં કરવામાં આવતો એક ચપટી મીઠાનો ઉપાય એટલો ખાસ હોય છે, એટલો મહત્ત્વપૂર્ણ હોય છે કે જે ઈચ્છાઓ અને મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી, તે માત્ર આ એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. કારણ કે ઘણા લોકોએ આ ચૈત્ર મહિનામાં આ એક ચપટી મીઠાનો ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળ્યું છે. જો તમે પણ આ ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ ઉપાય કરવા માંગો છો, તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાય કરવાનું પરિણામ ચોક્કસ મળશે. તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં માત્ર એક ચપટી મીઠાનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેની બધી માહિતી અમે આ વિડીયોમાં તમને આપીશું. એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં તમારા કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે. તો જુઓ, આ એક ચપટી મીઠાનો ઉપાય શા માટે કરવામાં આવી રહ્યો છે. તે કોઈ ઈચ્છા કે મનોકામના પૂરી કરવા માટે, કોઈ પણ દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી, તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે. આ ઉપાય કોઈ પણ વ્યક્તિ દ્વારા કરી શકાય છે, પછી ભલે તે નાનો હોય, મોટો હોય કે પછી બાળક હોય. જે વ્યક્તિએ આ મીઠાનો ઉપાય સમજી લીધો છે તેણે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ, કારણ કે તેને તેનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે. કારણ કે ચૈત્ર મહિનામાં માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. જ્યારે પણ ચૈત્ર મહિનો આવે છે ત્યારે તમારે ફક્ત આ મીઠાનો ઉપાય કરવો જ જોઈએ. જો તમે તમારા જીવનમાં કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, જો તમે ખૂબ ચિંતિત છો, ઘણી વખત તમે ખૂબ જ મહેનત કરો છો પણ તમને સખત મહેનત કરવા છતાં તમે સફળ થઈ શકતા નથી, તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો, જો તમે કોઈ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો, તો તમારે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ. ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં
આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે, તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. એ પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો. જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે. તમે તમારા જીવનમાં જે પણ કામ શરૂ કરો છો તે તમે ખૂબ જ સરળતાથી થઈ જશે. ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી સમસ્યાઓ આવે છે, ઘણી અડચણો આવે છે, કામ પૂરું થતું નથી. તો જે લોકોના કામમાં અવરોધ આવી રહ્યો છે, તેઓ કોઈ પણ કામ કરવા માંગે છે પણ તે કરી શકતા નથી. કોઈને કોઈ કારણસર તમે પોતાનું કામ કરી શકતા નથી. જો તમને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ? તમારે સિંધવ મીઠું લેવું પડશે. થોડું સિંધવ મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે. તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું રાખવું પડશે. તેને રૂમાલમાં રાખો અને તેને યોગ્ય રીતે બાંધો. હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે. તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ રહો, જ્યાં પણ કામ કરો, તમારે હંમેશા આ મીઠું તમારી સાથે રાખવું પડશે. આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનની મોટી સમસ્યાઓ, જેના કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો ઊભા કરી રહ્યા હતા, તે દૂર થઈ જશે. તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પણ તે પૂર્ણ થઈ રહ્યું ન હતું, અથવા તો તમે કંઈક કરવા માંગતા હતા પણ તે કરી શક્યા નહીં, તો આ ઉપાય અજમાવી જુઓ અને તમે રાતોરાત તમારા જીવનમાં તેનો ચમત્કાર જોશો. આ ખૂબ જ ખાસ અને સારો ઉકેલ છે. તમારે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ ઉપાય અજમાવવો જ જોઈએ. તો ચાલો હવે બીજા ખાસ ઉપાય વિશે વાત કરીએ. અને આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે એક કાચનો વાટકો લેવાનો છે અને એક ચપટી મીઠું લેવાનું છે. આ મીઠાનો વાટકો તમારા જીવનમાં રાતોરાત કેવી રીતે કામ કરશે, તે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે અને તમારા જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરશો. અને તમારા જીવનમાં ક્યારેય એવું નહીં બને કે તમારે ચિંતા કરવી પડે. તમારી તિજોરી ક્યારેય ધનથી ખાલી નહીં થાય. તમારું નસીબ એટલું મજબૂત થઈ જશે કે તે હંમેશા તમારી સાથે રહેશે. તો તમારે શું કરવાનું છે? અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે. તમારે કાચના વાટકામાં એક ચપટી મીઠું લેવું પડશે. તમારે તેમાં સિંધવ મીઠું નાખવું પડશે. જો તમે ઈચ્છો તો તમે કોઈ પણ પ્રકારનું સિંધવ મીઠું લઈ શકો છો, કાં તો તમે સાદું મીઠું પણ લઈ શકો છો. હવે તમારે એક કાચના વાટકામાં સિંધવ મીઠું રાખવું પડશે અને આ વાટકો તમારા બાથરૂમમાં રાખવો પડશે. તો જો તમારી પાસે બાથરૂમમાં જગ્યા હોય તો તેને બાથરૂમમાં રાખો. નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો. તો આ ઉપાય કરવાથી સૌપ્રથમ જે નકારાત્મક ઉર્જા તમને તમારું કામ પૂર્ણ કરવા દેતી ન હતી, તે તમારા ઘરમાંથી દૂર થઈ જશે. આ રીતે સમજો, જે પૈસા તમારી પાસે ન આવી રહ્યા હોય, જે નકામા ખર્ચ તમારી સાથે થઈ રહ્યા હતા, જે પૈસાની ચિંતા તમે અનુભવી રહ્યા હતા
આ બધી મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. જ્યારે તમે ચૈત્ર મહિનામાં તમારા ઘરમાં એક વાટકી સિંધવ મીઠું રાખો છો. સિંધવ મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્ય કરે છે. કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને સિંધવ મીઠાથી ભરેલો વાટકો દેખાય છે, ત્યારે સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જાય છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલે છે. તમે કામ પર જઈ રહ્યા છો, ધંધા માટે જઈ રહ્યા છો, દુકાને જઈ રહ્યા છો અને જ્યારે તમે ઘરે પાછા ફરો છો ત્યારે તમારી પાસે ઘણી સુખ સમૃદ્ધિ આવે છે. તો આ એક ખૂબ જ સારો ઉપાય છે. ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં તમારે આ મીઠાનો ઉપાય કરવો જ જોઈએ. તો ચાલો હવે જાણીએ ત્રીજા ઉપાય વિશે. જો તમે આ ઉપાય કરશો તો સમજી લ્યો કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ક્યારેય વાસ કરશે નહીં. જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં હાજર હોય છે ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાં પૈસા, બીમારી અને અતિશય ખર્ચાઓ વિશે ખૂબ જ ચિંતિત થઈ જાય છે. આ સાથે ઘણા બધા સંઘર્ષો, ઝઘડાઓ જોવા મળે છે. જો તમારા ઘરમાં ક્યાંક નકારાત્મક ઉર્જા છે, તમે આ દૂર કરવા માટે મીઠાથી સારો કોઈ ઉપાય નથી. તમારે થોડું સિંધવ મીઠું લેવાની જરૂર છે. તમારે સિંધવ મીઠું લેવું પડશે અને આ સિંધવ મીઠું તે પાણીમાં નાખવું પડશે જે પાણીમાં તમે કચરા પોતા કરો છો. અને પછી તમારે ઘરમાં કચરા પોતા કરવા પડશે. તો જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરમાં સફાઈ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું અથવા તો જે કામ પૂર્ણ નહોતું થતું, ઘરમાં પૈસા આવતા નહોતા અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલી હતી, આ પ્રકારની સમસ્યાઓ, આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તે તમારા જીવનમાંથી, તમારા ઘરમાંથી દૂર થઈ જશે અને ક્યારેય તમારા જીવનમાં પાછા નહીં આવે. તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે. તમારે આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ. ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો, જેથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે. હવે જુઓ, ઘણા લોકો કહે છે કે કદાચ નિર્ધનતા આપણા ભાગ્યમાં લખાયેલી હોય છે અથવા તો પૈસા આપણા ભાગ્યમાં લખાયેલા નથી. જો તે સખત મહેનત કરે અને ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગે છે તો એક વાટકી મીઠાનો આ ઉપાય અવશ્ય કરો. તો જુઓ, મીઠું શુક્રનું કારક છે અને જો તમે મીઠું દાન કરો છો તો તમારો શુક્ર ખૂબ જ મજબૂત બને છે. શુક્ર ગ્રહ મજબૂત થતાં જ તમે જોશો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાનું શરૂ થઈ જશે. તે ખૂબ જ ઝડપથી આવવા લાગે છે. તો મીઠાનું દાન જરૂર કરો, મીઠું શુક્રનો. અને તે જ સમયે જો તમે ચૈત્ર મહિનામાં મીઠું દાન કરો છો તો આનાથી સારો કોઈ ઉપાય નથી. ભલે તમે મીઠાની થેલીનું દાન કરો, તમારે ચૈત્ર મહિનામાં મીઠું દાન કરવું જ જોઈએ. તો ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ મીઠાનો ખાસ ઉપાય જરૂર કરજો. કારણ કે ઘણા લોકો એવા છે જેમણે આ ચૈત્ર મહિનામાં આ ઉપાય નથી કર્યો. હવે ચૈત્ર મહિનો પૂરો થાય એના થોડા જ દિવસો બાકી રહ્યા છે. એટલા માટે આ બાકી રહેલા ચૈત્ર મહિનાના દિવસોમાં માત્ર એક ચપટી મીઠાનો ઉપાય જરૂર કરજો. આજના આ વિડીયોમાં
આપણે એ ઉપાય પદ્ધતિસર અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે, એટલા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. આવો ઉપાય જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો એ દિવસે તો શુભ ફળ જ મળે છે, સાથે ઉપાયનો પણ વધુ લાભ મળે છે અને ફળ પણ ખૂબ જ ઝડપથી મળે છે. કારણ કે તમે આ ઉપાય ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં કરી રહ્યા છો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.